રત્નને આકાર આપો છો, તેથી તમે સામાન્ય નથી, રત્ન કલાકાર છો. 9 જૂન 1989ના દિવસે પૂજ્ય પાંડુરંગ દાદાએ હીરા ઘસુને રત્ન કલાકાર નામ આપેલું. ત્યારે સુરતના વનિતા વિશ્રામ ખાતે પ્રથમવાર રત્ન કલાકારોનું સંમેલન યોજાયું. સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીએ 9મી જૂન 1989માં હીરા ઘસુને રત્ન કલાકાર નામ આપી તેઓનું સામાજિક ગૌરવ વધાર્યું હતું. વર્ષો પહેલાં હીરા ઉદ્યોગોમાં કામ કરતા કારીગરોને હીરા ઘસુ કે ઘસિયાઓ જેવા નામથી સંબોધવામાં આવતા હતા. તે સમયે સુરતમાં શરૂ થયેલી સ્વાધ્યાય પ્રવૃત્તિએ રત્ન કલાકારોમાં સંસ્કારિતા અને ગૌરવ માટે ગીતાના વિચારોના માધ્યમથી પ્રવૃત્તિ શરૂ કરી હતી. ધીમે ધીમે લાખો લોકો સ્વાધ્યાય પરિવારમાં જોડાતા ગયા. 9મી જૂન 1989ના દિવસે વનિતા વિશ્રામ ખાતે સુરતમાં પ્રથમ વખત ખૂબ જ મોટું રત્ન કલાકારોનું સન્માન યોજાયું હતું. તેમાં સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીએ સંબોધન કરતાં કહ્યું કે તમે દુનિયાની શ્રેષ્ઠ અને અમૂલ્ય ચીજ રત્નને આકાર આપો છો, તેથી તમે સામાન્ય નથી, તમે રત્ન કલાકાર છો. ગીતામાં બતાવેલા દેવી ગુણો અને હીરાના 56 પાસાઓને અલગ અલગ ગુણો દર્શાવીને રત્ન કલાકારોના જીવનમાં નૈતિકતા અને ગૌરવ પ્રસ્થાપિત કર્યા હતા. ત્યારથી હીરાનું કામ કરતા કારીગરોને હીરા ઘસુને બદલે રત્ન કલાકાર તરીકે સંબોધન થવા લાગ્યું. આજે માત્ર સુરત જ નહીં પરંતુ દેશ અને આ દુનિયામાં રત્ન કલાકાર શબ્દ પ્રચલિત થયો છે. રજુભાઈ, હીરા ઉદ્યોગ સાથે તમે પણ સંકળાયેલા છો. એની પહેલાં હીરા ઉદ્યોગ સાથે જે પણ લોકો હીરા ઘસવાનું કામ કરતા હતા એમના જોડે ઘણી વખત ઘસિયા શબ્દનો પણ ઉપયોગ થતો હતો. ત્યારે કેવું લોકોને લાગતું હતું અને દાદાજીએ જે તમને રત્ન કલાકાર શબ્દ આપ્યો એની પછી તમને કેવી અનુભૂતિ થઈ? પહેલાં તો એવું હતું ને કે અમે હીરા ઘસતા તો લોકો જ્યારે અમારે કંઈ પણ કામ હોય મળવાનું હોય તો આમ કે કોણ છે તો કે હીરા ઘસુ છે. એ હીરા ઘસુ બોલતા હોય ત્યારે એના ચહેરા પણ જોવા જેવો હોય છે. કેમ કે આજે સમાજની અંદર લગર વગર હોય, પોતાના જીવનનું કાંઈ ઠેકાણું ન હોય, આવી રીતનું જીવન જીવતો હોય કોણ તો કે હીરા ઘસ્યો. અને હીરા ઘસુ કરતા હોય તે અમને ઘસ્યા કહેતા હતા અને આવી રીતે અમને અપમાનિત કરતા હતા. પણ દાદાજી જ્યારે મળ્યા અને દાદાજીએ જ્યારે અમને ત્રિકાળ સંધ્યા નામનું ભાઈએ વાત કરી આમ આપી કે વેદોના મંત્ર છે એ તમે કંઠસ્થ કરી અને આ હીરા સાથે સંકળાયેલા છે એની પાસે તમે જાઓ, એને ત્રિકાળ સંધ્યા કંઠસ્થ કરાવો. અને ત્યારે અમારા જીવનની અંદર એટલો ઉત્સાહ વધ્યો કે લોકોને જ્યારે ખબર પડી કે ત્રિકાળ સંધ્યાની અંદર આવી વાતો ભગવાનને યાદ કરવાની આવે છે તો એ લોકોને પણ ગૌરવ લાગવા જેવું લાગ્યું કે ખરેખર આપણે જે સમજીએ છીએ એવા હીરા ઘસુ નથી. અને દાદાની વાતો કરતાં એટલે કંઈ પણ કારખાનામાં ત્રિકાળ સંધ્યાનું પારાયણ કરાવવા જઈએ તો કારખાનાદાર પોતાના કારખાના બંધ કરીને પણ કહેતા કે ભાઈ તમે આવી વાતો અમને ખબર નહોતી. એટલે એ ત્રિકાળ સંધ્યાની વાતો કરતાં કરતાં અમારા જીવનની અંદર પરિવર્તન આવ્યું, અમારા જીવનમાં ગૌરવ જેવું લાગવા લાગ્યું. અને એમાંય પૂજ્ય દાદાજીએ જ્યારે મળ્યા અને દાદાજીએ 9મી જૂને વનિતા વિશ્રામ ગ્રાઉન્ડની અંદર અમને બધાને જ્યારે મળ્યા અને દાદાજીએ જ્યારે વાત કરી કે તમે કોણ છો તો કે તમે આવતીકાલને આકાર આપવાવાળા રત્ન કલાકાર છો. આ રત્ન કલાકાર શબ્દ ફર્સ્ટ ટાઈમ જ્યારે સાંભળ્યો પહેલી વખત ત્યારે અમને ગૌરવ લાગ્યું. અને ત્યાર પછી સમાજની અંદર અમારી પ્રતિષ્ઠા વધી, અમારું ગૌરવ વધ્યું. કેમ તો કે જે લોકો આજે ઘસિયા તરીકે બોલાવતા હતા એ લોકો આજે એમ કહે ભાઈ કોણ છે તો કે આ રત્ન કલાકાર ભાઈઓ છે. દાદાએ અમારું ગૌરવ વધાર્યું, અમારું ગૌરવ વધ્યું એટલે સુનિલભાઈ એવું લાગ્યું કે સમાજની અંદર અમને કંઈક જીવન જીવવાની મજા આવી. આજે અમને જીવનની અંદર નાના ઓછાપણું કે પેલે હલકાપણું લાગતું નથી. કેમ તો કે દાદા મળ્યા ને દાદાએ રત્ન કલાકાર નામ આપ્યું અને એ નામ જ્યારે સમાજના લોકો, સમાજ સેવકો છે, રાજકારણીમાં જે સંકળાયેલા લોકો જ્યારે બોલે કે રત્ન કલાકારો ત્યારે અમારું એટલું બધું ગૌરવ દાદાએ વધાર્યું હોય. એની એક ખુશી જે અમને થતી હતી એ ખુશી તો કેમ વ્યક્ત કરવી, એ અનુભવવાની વાત હતી. એટલે ખરેખર તુજીભાઈ, તમે આ તારીખે આ કાર્યક્રમને માણેલો છે દાદાજી સાથે. હા, એ દિવસે લોકોમાં શું ઉત્સાહ હતો, કેવો ઉત્સાહ? આ કાર્યક્રમમાં અમે હતા જ, દાદાજી મળ્યા ત્યારે પણ હતા. પણ એ વખતે લોકોની અંદર એટલો બધો જબરદસ્ત ઉત્સાહ આવ્યો ને કે લોકોને એવું લાગ્યું કે ખરેખર આ લોકોને આપણે શું સમજતા હતા અને આ લોકો કેવી રીતનું. એમાંય આગલા દિવસે સુનિલભાઈ જ્યારે સ્કૂટર વિચલન નીકળ્યું ને ત્યારે કોઈ પણ પોલીસનો સહારો લીધો નહોતો. કેમ તો કે દાદાજીના જે સૈનિકો છે એ ટાઈપથી સ્કૂટર વિચલનમાં નીકળ્યા અને લોકોએ જ્યારે આ જોયું ત્યારે એમ થયું કે ઘસ્યા અને એ પણ આવી રીતે લાઇનબદ્ધ નીકળી શકે કોઈ પણ જાતની અગવડ વગર, કોઈ પણ જાતના ટ્રાફિક વગર.
અને એ જ્યારે લોકોનો જબરદસ્ત ઉત્સાહ જોયો ને ત્યાર પછી 9મી જૂન પછી કોઈ પણ કારખાનામાં જઈએ મળવા માટે કે કોઈ પણ ઘરે જઈએ તો લોકો અમને આવકારવા લાગ્યા કે આવો આવો આ રત્ન કલાકારો આવ્યા છે. આવી રીતે અમારું સન્માન વધાર્યું, અમારું ગૌરવ વધાર્યું, અમારું માન વધાર્યું. કોણે? દાદાજીએ. કે કેમ? તો કે રત્ન કલાકાર એટલે કોણ? એ દાદાએ અમને સમજાવ્યું ત્યારે ખબર પડી ખરેખર અમે રત્ન કલાકાર. ન કે અમે કહેતા હતા કોણ ભાઈ, તો અમે ઘસ્યા છીએ એમ કે. પણ દાદા મળ્યા અને દાદાએ જ્યારે સમજાવ્યું કે નહીં, તમે ઘસ્યા નથી, તમે તો રત્ન કલાકાર છો. એટલે સમાજમાં અમારી પ્રતિષ્ઠા વધી, અમારું ગૌરવ વધ્યું, અમારું માન વધ્યું અને લોકોનો ઉત્સાહ અને લોકોની દ્રષ્ટિ અમારા તરફ બદલાણી દાદા મળ્યા એટલે. ગોવિંદભાઈ, આજે 9 જૂન 1989માં દાદાજીએ રત્ન કલાકાર નામ હીરા ઘસવાવાળા ભાઈને આપ્યું છે. એ માટે તમે શું કહેશો? સૌપ્રથમ તો હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા જે સ્વાધ્યાય પરિવારના જે ભાઈઓ છે તે ભાઈઓ દાદાજીને અવારનવાર સ્વાધ્યાયના વિચારો ત્રિકાળ સંધ્યા લઈ અને હીરાના વ્યવસાય સાથે જે સંકળાયેલા ભાઈઓ છે તેમને એક સમૂહમાં મળી શકાય એના માટેની સતત જ્યારે મળે ત્યારે દાદાજીને માંગણી કરતા હતા. એટલે એ સંદર્ભમાં દાદાજીએ 9મી જૂન પહેલાં 6 મહિના અગાઉ દાદાજીએ કીધું કે કાંઈ વાંધો નહીં, તમે ત્રિકાળ સંધ્યા લઈ અને હીરાના વ્યવસાય સાથે જે સંકળાયેલા ભાઈઓ છે તેમને મળો. ત્રિકાળ સંધ્યા એટલે વેદ મંત્રો 10 લોકોનો એક સમૂહ દાદાએ ત્રિકાળ સંધ્યાનો આપ્યો છે. તે 10 લોકો લઈ અને હીરા સાથે સંકળાયેલા ભાઈઓ છે એને એ શ્લોકો કંઠસ્થ કરાવો અને એની સાથે સાથે એની સમજણ આપો. સવારે ભગવાન ઉઠાડે છે તો એના માટે એને થેન્ક યુ કહેવું જોઈએ, કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. આપણે જમીએ છીએ બપોરે તો એ જમ્યા પછી ગમે તે પ્રકારનું, ગમે તે સ્વાદનું, ગમે તે કલરનું જમીએ છીએ, તે જમેલું ખાધેલું પચાવે છે, લોહી લાલ બનાવે છે. તો એ મેટાબોલિઝમ ચલાવનાર ચિત્તગન શક્તિને થેન્ક યુ કહેવું જોઈએ. એટલે બપોરના જમ્યા પછી તેને કૃતજ્ઞતાપૂર્વક યાદ ભગવાનને કરવા જોઈએ. અને ત્રીજી વાત, સાંજે સૂઈ જઈએ છીએ અને ભગવાનનો હાથ હૂંફાળો ફરે છે એટલે શાંતિથી ઊંઘ આવી જાય છે. એટલે એના માટે પણ થેન્ક યુ કહેવું જોઈએ. આવી સમજણ દાદાએ આપી અને ત્રિકાળ સંધ્યા સ્વાધ્યાય પરિવાર સાથે જે સંકળાયેલા લોકો છે તેમને દાદાએ આપી. એ વાત લઈ અને હીરાના વ્યવસાય સાથે જેટલા ભાઈઓ સંકળાયેલા હતા તે લોકોને આ વાતો લઈ જવાની પ્રક્રિયા 9 જૂન પહેલાં શરૂઆત થઈ અને દરેક વ્યક્તિ સુધી, દરેક કારખાના સુધી 6 મહિના સુધી એ પ્રક્રિયા સ્વાધ્યાય પરિવાર સાથે જે સંકળાયેલા ભાઈઓ હતા તે લોકોએ પ્રક્રિયા કરી અને એ દરમિયાન 6 મહિના પૂર્ણતાને આરે આવ્યા. એટલે 8મી જૂને દાદાજી અહીંયા સુરતમાં પધાર્યા અને તે વખતે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા જે શ્રેષ્ઠીઓ હતા તેમણે પણ દાદાનું એરપોર્ટ ઉપર સ્વાગત કર્યું. અને સાથે સાથે દાદાજી ત્યાંથી વનિતા વિશ્રામના ગ્રાઉન્ડ પર પધાર્યા અને અહીંયા સુરતના સ્વાધ્યાય પરિવાર સાથે જે સંકળાયેલા ભાઈઓ હતા તે લોકોએ હીરાબાગથી સુંદર મજાનું 5000 મોટરસાઇકલો, બાઇક, લ્યુના સાયકલ આ બધાનું એક રેલી કરી અને હીરાબાગથી વનિતા વિશ્રામના ગ્રાઉન્ડ સુધી રેલી કરી. ત્યાં જ્યારે સ્કૂટર વિચલન પહોંચ્યું તે વખતે દાદાજી ત્યાં હાજર હતા અને પાંડુરંગ શાસ્ત્રીજીએ ઉમળકાભેર સ્કૂટર વિચલનનું, સ્કૂટર રેલીનું સ્વાગત કર્યું, અભિવાદન કર્યું. અને ત્યાર પછીના 9મી જૂને આખો પ્રોગ્રામ થયો. 8મી જૂને આખું વાદળ છાયા વાતાવરણ હતું, અમી ચાટણાઓ થયા, વરસાદ થોડો પીડ્યો, ગ્રાઉન્ડ પણ ભીજાઈ ગયું. એ પરિસ્થિતિમાં પણ બધાને એટલો આનંદ થયો કે દાદાજી મળ્યા છે. દાદાએ આખા 6 મહિના દરમિયાન જેટલું કામ કર્યું હતું એ લોકોનો ઉત્સાહ બેવડાઈ ગયો અને એટલા બધા સરસ રીતે સ્કૂટર વિચલન પૂર્ણ કર્યું. ત્યાર પછી 9મી જૂન એટલે તે વખતે દાદાજી જે વાતો સ્વાધ્યાય પરિવાર સાથે જે
ત્રિકાળ સંધ્યા લઈને જે લોકો ફિલ્ડમાં મળવા ગયા હતા તે લોકો બધા એકત્ર થયા. 3 લાખ હીરા સાથે સંકળાયેલા ભાઈઓ બહેનો ત્યાં મળ્યા હતા અને તે વખતે દાદાજી એકદમ ખુશ થયા, કારણ કે દાદા માટે માનવ સમુદાય જે ભેગો થાય, અલ્ટિમેટ દાદાનું સ્વાધ્યાય કાર્ય જે છે તે માનવ ઉત્થાનનું કામ કરે છે, માનવ ઘડતરનું કામ કરે છે, વ્યક્તિ ઘડતરનું કામ કરે છે અને એમાં સંસ્કાર સિંચનનું કામ કરે છે. તે કામ દાદાજીને રત્ન કલાકારોમાં કરવું હતું અને તે વખતે દાદાજીએ હીરા ઘસતા લોકોને માટે રત્ન કલાકાર શબ્દ આપ્યો અને તે શબ્દ આજે વૈશ્વિક શબ્દ થયો. દાદાજી એમ કહેતા કે રત્ન કલાકાર જે છે, તમે લોકો હીરા સાથે સંકળાયેલા છો. હીરા એટલે ઝવેરાત છે, રત્ન છે અને રત્નને જે ઘસતા લોકો છે, રત્નને જે આકાર આપતા લોકો છે, તો તે લોકો રત્ન કલાકાર કહેવાય. રત્નને આકાર કોણ આપે? કોઈ પણ વસ્તુને આકાર આપવાનો હોય તો એનો કલાકાર જે છે, મૂર્તિને આકાર આપવાનો હોય તો એ મૂર્તિને શિલ્પકાર, એનો કલાકાર હોય તે જ આપી શકે. તેવી રીતને રત્નને આકાર આપવા માટેના આપનારા લોકો તમે છો. એટલે હીરા સાથે સંકળાયેલા લોકો છે તેને દાદાજીએ રત્ન કલાકાર એવું બહુ જ સરસ સંબોધન સાથે નામ આપ્યું. આજે 9મી જૂન છે. 1989માં દાદાજીએ રત્ન કલાકારનું બહુનામ આપ્યું, એને આજે 35 વર્ષ પૂરા થાય છે. અને દાદાજીએ આપેલો ત્રિકાળ સંધ્યાનો જે મંત્ર છે તે દિન પ્રતિદિન જ્યાં સુધી જે વ્યક્તિ સુધી જ્યાં પહોંચી નથી શક્યા ત્યાં સુધી પહોંચાડવાનું પ્રક્રિયા સ્વાધ્યાય પરિવાર કરતો રહેલો છે. અને તેના માટે પરમ પૂજ્ય દીદીજી ડે બાય ડે માર્ગદર્શન આપતા રહેલા છે. અને દાદાજીના આશીર્વાદથી સ્વાધ્યાય પરિવાર વૈશ્વિક રીતે ત્રિકાળ સંધ્યા લઈને કામ કરતો રહેલો છે. માંગુ ક્યાં આજે તારીખ 9 જૂનના રોજ દાદાજીએ હીરા ઘસુને રત્ન કલાકારનું બિરુદ આપ્યું અને એ નામથી એ પહેલાં બધા લોકો હીરા ઘસુને ઘસ્યા તેમજ હીરા ઘસુ કહેતા. રત્ન કલાકારનું બિરુદ આપ્યા પછી આત્મસન્માનની લાગણી